રાજકોટ દિલ્હી ફ્લાઇટ ડેઇલી। ગત તારીખ 23 થી રાજકોટ દિલ્હી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને પ્રારંભે આ ફ્લાઇટ સપ્તાહમાં 6 દિવસ ચાલુ રાખવામાં આવી હતી અને 1 દિવસ બંધ રાખવામાં આવી હતી, પરંતુ દિવસે ને દિવસે પ્રથમ મહિનામાં જ રાજકોટ દિલ્હી ફ્લાઇટમાં દિલ્હી જતા મુસાફરોમાં વધારો નોંધાતા તાત્કાલિક આગામી તારીખ 18 થી દિલ્હી ફ્લાઇટ કાયમી માટે દિલ્હી શરૂ કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। જ દિવસોમાં જ મુસાફરોનો ધસારો વધવા લાગતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રથમ શરૂઆતમાં માત્ર 20 થી 25 મુસાફરો દિલ્હી જતા હતા, પરંતુ હવે સંખ્યા વધી 60 થી પણ વધુ પહોંચી ગઈ છે, જેને પરિણામે આ ફ્લાઇટ આખું સપ્તાહ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલોની હડતાલ। રાજકોટ સહિત દેશભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળીને ખાડે ગઈ છે, ત્યારે હવે ગુનેગારો અન્યાય માટે કોર્ટમાં કાર્યરત એવા વકીલોને પણ નિશાન બનાવવા લાગતા દેશભરમાંથી વકીલો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। અલ્હાબાદ કોર્ટમાં આરોપી દ્વારા ફાયરિંગ કરી વકીલને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ઘટનામાં આજે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાતભરમાં વકીલો દ્વારા હડતાલ પાડી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। રાજકોટ બાર એસોસિએશન દ્વારા પણ હડતાલ પાડવામાં આવી હતી અને વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। અલ્હાબાદની અંદર પોલીસ વાળાએ એક વકીલ ઉપર ફાયરિંગ કરી એનું મોત નિપજાયું, એનું આખા દેશના વકીલ આલમમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આની ખૂબ નોંધ લીધી છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને સહિતના દેશના તમામ બાર કાઉન્સિલોને આજ રોજ હડતાલ રાખવાનું એલાન કર્યું છે। એના અનુસંધાનમાં આખા ગુજરાતના તમામ બારે હડતાલ રાખી છે। આજ રોજ રાજકોટમાં ખૂબ આક્રમક રીતે હડતાલ રાખી અને કામકાજથી અલિપ્ત રહ્યા છે, સૂત્રોચ્ચાર કર્યા, કોર્ટના દરવાજા બંધ કર્યા અને આનો વિરોધ કર્યો છે। અમે આપઘાતનો પ્રયાસ। રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીપીપી યોજનાના અંતર્ગત ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં આવાસ યોજના બનાવી બિલ્ડરોને ખટાવી ગરીબો સાથે થતો અત્યાચાર અટકાવવા માટે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી મહાપરિષદ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે। આ ઉગ્ર આંદોલન અનેક રજૂઆત પછી પણ નિંભર તંત્ર દ્વારા મકાનો પાડવા માટે નોટિસો પાઠવવામાં આવતા હોસ્પિટલ ચોક ખાતે ધરણા ઉપર બેઠેલા રૈયાધાર વિસ્તારના રણછોડભાઈ માલાભાઈ પરમાર નામના આધેડ હોસ્પિટલ ચોક ખાતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલે બહોળી સંખ્યામાં ઠેકેદારો ઉમટી પડ્યા હતા અને નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। અને રૈયાધારના રણછોડભાઈ માલાભાઈ પરમાર જે આરએમસી દ્વારા અને પીપી યોજના લાગુ કરવા માટે જે મકાનો તોડી પાડવા માટેનું જે અત્યારે પ્રકરણ ચાલુ છે, એના કારણે એને લાગી આવતા આજરોજ રણછોડભાઈએ હોસ્પિટલ ચોકમાં જ્યાં ધરણા ચાલુ છે એ જગ્યા ઉપર દવા પી અને એનું જે મરણમૂળી છે એ મકાન પડી જવાના કારણે લાગી આવતા દવા પીધેલ છે અને એની અમને જાણ થતાં અમે ખાનગી હોસ્પિટલ આ વસ્તુના ડરના કારણે અને એની અંતિમ જે મરણપોળી સમાન જે મકાન છે એ તૂટી પડવાના કારણે રણછોડભાઈ માલાભાઈ આજે દવા પી અને એના ટેન્શનના કારણે આ પગલું ભરેલું છે। સાબરમતી સ્ટેશન યાર્ડ ખાતે મોક ડ્રીલ કરાયું। સાબરમતી સ્ટેશન યાર્ડમાં શનિવારે સવારે એનડીઆરએફ ગાંધીનગર અને અમદાવાદ રેલ ડિવિઝન દ્વારા રેલ દુર્ઘટનાનું મોક ડ્રીલ કરવામાં આવ્યું। આ દરમિયાન ડિવિઝન રેલ મેનેજર શ્રી રાહુલ અગ્રવાલ, સિનિયર અધિકારી કર્મચારી અને એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી હેમંતકુમાર ખટાના અને તેમના 35 સભ્યવાળા બચાવ દળે ભાગ લીધો હતો। આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચાર।